નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી અને આપ જોઈ રહ્યા છો તીસરી આંખ ન્યૂઝ નેટવર્ક। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વરસાદના વિઘ્નને અવગણી વડોદરામાં રંગેચંગે ગરબાની શરૂઆત। અનેક ગરબા મેદાનોમાં જામી રમઝટ, તો આજે પણ મેઘરાજાએ આયોજકોને દોડાવ્યા। દેવાલય પહેલા શૌચાલયના નરેન્દ્ર મોદીના વિવાદિત નિવેદનનો વિરોધ, તોગડિયાનું આજે મૌન। સંગઠનની પ્રક્રિયા માટે વડોદરાના મહેમાન પ્રવીણ તોગડિયાએ ચૂંટણી જાહેરાત બાદ રણનીતિ જાહેર થશે તેવું કર્યું એલાન। જૂના પાદરા રોડ પર ભૂવો ધૂણિયો, ભરચક માર્ગ પર મસમોટો ભૂવો પડતા તંત્રની દોડધામ, ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા હોવાના આક્ષેપ। નસવાડીના વંકલાના જંગલમાં ભૂસ્ખલનથી ફફડાટ, જંગલ બે ભાગમાં વહેંચાયો, 50 થી વધુ ઝાડો ધરાશાયી। સાવલીના ડેસરમાં અસ્થિર મગજના યુવાને ગામ ગાંડું કર્યું, હાઈટેન્શન લાઇન પર ચડી જતા સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા, કલાકોની મહેનત બાદ યુવાનને બચાવી શકાયો। વડોદરામાં નવરાત્રીની શરૂઆત સાથે મેઘરાજા વિલન બનતા ગરબા પ્રેમીઓ નિરાશ થયા હતા। જોકે રાત્રે ગરબા રસિકો અને આયોજકોએ નિરાશા ખંખેરતા અનેક સ્થળે રંગેચંગે ગરબાની રમઝટ જામી હતી।